નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે 7 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ સુધી કઈ કઈ કંપનીઓ તેના ક્વાર્ટર એકના પરિણામની જાહેરાત કરવાની છે। તો મેઇન કંપનીના પરિણામ હું તમને જણાવતો રહીશ, બીજા કંપનીના પરિણામ તમે વિડીયોને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો। તો આપણે શરૂઆત કરીએ આપણે 7 ઓગસ્ટથી કે કઈ કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે। આ બધા પરિણામ છે એ 7 ઓગસ્ટે જાહેર થવાના છે। આ બાજુ કંપનીના નામ છે, આ બાજુ કઈ તારીખે પરિણામ જાહેર થવાના છે એ છે। તો સૌથી પહેલા આપણે જોઈએ તો 7 ઓગસ્ટે એક તો છે મેડપ્લસ હેલ્થકેર સર્વિસ લિમિટેડ, પછી છે વર્થ પેરિફરલ લિમિટેડ, પછી આપણે બીજા વિડીયો કંપનીના નામ પણ જોતા રહીએ। પીબી ફિનટેકનું પરિણામ પણ 7 ઓગસ્ટે છે। વૈશાલી ફાર્માનું પરિણામ 7 ઓગસ્ટે છે। ઇન્ડિગો પેન્ટ પણ એક 7 ઓગસ્ટે પરિણામ જાહેર કરવાનું છે। ગ્લેન્ડ ફાર્મા છે, પછી મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટનું પરિણામ પણ 7 તારીખે આપણને જોવા મળશે। પછી આપણે વાત કરીએ તો આ બધી કંપનીના પરિણામ પણ 7 ઓગસ્ટે જોવા મળશે। ઉજ્જીવન ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ પરિણામ, કોમ્પ્યુટર પોઈન્ટ લિમિટેડનું પરિણામ, વીઆરએલ લોજિસ્ટિક્સનું પરિણામ, એવરગ્રીન ટેક્સટાઇલ લિમિટેડનું પરિણામ, મુથુટ કેપિટલ સર્વિસ લિમિટેડનું પરિણામ 7 તારીખે જોવા મળશે। જયશ્રી કેમિકલ્સ, જુબિલન્ટ ઇન્ડસ્ટ્રી, ઉર્જા ગ્લોબલ લિમિટેડનું પરિણામ પણ આપણને 7 તારીખે જોવા મળવાનું છે। એડીએફ ફૂડ, વિવો બાયોટેક લિમિટેડનું પરિણામ પણ આપણને 7 તારીખે જોવા મળશે। રામકો સિસ્ટમનું પરિણામ છે એક, પછી હિન્દુસ્તાન ફ્લોરો કાર્બન્સ લિમિટેડનું પરિણામ પણ 7 તારીખે જોવા મળશે આપણને। પછી છે ઇમામી રિયાલિટી લિમિટેડ, આ બધા પરિણામ પણ 7 તારીખના જ છે। પછી એક છે વેન્કીસ ઇન્ડિયા લિમિટેડનું પરિણામ પણ, પછી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલનું પરિણામ પણ 7 તારીખે છે। ઈઆઈએચ એસોસિએટેડ હોટેલનું પરિણામ પણ આપણને 7 તારીખે જોવા મળશે। પછી વર્લપુલ ઇન્ડિયાનું પરિણામ પણ આપણને 7 તારીખે, ટાટા કેમિકલનું પરિણામ પણ 7 તારીખે જ આપણને જોવા મળવાનું છે। બીજા બધા પરિણામ પણ આપણને 7 તારીખે જોવા મળવાના છે। પોલી મેડિક્યોરનું પરિણામ છે, ધ રામકો સિમેન્ટનું પરિણામ છે, ઇન્ડિયન ગાયકોલ્સનું પરિણામ પણ આપણને 7 તારીખે જોવા મળવાનું છે। પછી છે ઇન્ડિયા સિમેન્ટ કેપિટલ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ, શોભા લિમિટેડનું પરિણામ 7 તારીખે છે। જીઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, ઇમામી લિમિટેડ, વન મોબાઈલ ગ્લોબલ લિમિટેડનું પરિણામ પણ 7 તારીખે જોવા મળવાનું છે। તો આ બધા હતા 7 તારીખના પરિણામ। હવે આપણે 8 ઓગસ્ટે જાહેર થવાના પરિણામ જોઈએ તો સૌથી પહેલા આઈડિયા ફોર્સ ટેકનોલોજી એટલે કે હમણાં જ જે આઈપીઓ લિસ્ટ થયો છે એનું આપણને પરિણામ જોવા મળશે। પછી એનએમડીસી સ્ટીલનું પણ પરિણામ આપણને જોવા મળશે 8 તારીખે। ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડનું પરિણામ પણ આપણને 8 તારીખે જોવા મળશે। બીજા 8 તારીખના પરિણામ જોઈએ આપણે તો આ બધા પરિણામ પણ આપણને 8 તારીખે, એક ડાટા પેટર્ન છે, મદ્રાસ ફર્ટિલાઇઝર્સ છે, 8 તારીખે પરિણામ જોવા મળશે। હેપીએસ્ટ માઇન્ડ એન્ડ ટેકનોલોજીનું પરિણામ પણ આપણને 8 તારીખે જોવા મળવાનું છે। પ્રકાશ પાઇપ લિમિટેડનું પરિણામ પણ 8 તારીખે, એસએમએસ લાઈફ સાયન્સ લિમિટેડનું પરિણામ પણ 8 ઓગસ્ટે જોવા મળશે આપણને। ઇરકોન ઇન્ટરનેશનલનું પરિણામ પણ 8 તારીખે છે। સ્ટાર સિમેન્ટનું, આ બધા પરિણામ પણ આપણને 8 તારીખે જોવા મળવાના છે। એક નવકાર કોર્પોરેશન લિમિટેડ છે, અલ્ટ્રાકેબ લિમિટેડ છે, કેપીટી ઇન્ડસ્ટ્રી લિમિટેડ છે, આ બધા પરિણામ પણ આપણને 8 તારીખે જોવા મળશે। તમિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સ લિમિટેડ છે, બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડ, હિન્દુસ્તાન મિલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન લિમિટેડનું પરિણામ, જય ભારત મારુતિનું પરિણામ પણ 8 તારીખે જોવા મળશે આપણને। આ બધા પરિણામ પણ આપણને જય ભારત ક્રેડિટ લિમિટેડનું પરિણામ પણ 8 તારીખે છે। બીજા બધા પરિણામ પણ 8 તારીખે જ છે। પછી એક નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ છે, ફિયોનિક્સ મિલનું પરિણામ પણ 8 તારીખે જોવા મળશે। મહાલક્ષ્મી રબટેકનું પરિણામ પણ આપણને 8 તારીખે જોવા મળશે। આ બધા પરિણામ પણ 8 તારીખે આપણને જોવા મળશે। પોલીકેમ લિમિટેડનું પરિણામ છે એક 8 તારીખે, એનએમડીસીનું પરિણામ 8 તારીખે છે, ડીશ ટીવી ઇન્ડિયાનું પરિણામ પણ 8 તારીખે છે, જેટ એરવેઝનું પરિણામ પણ 8 તારીખે જોવા મળશે। હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડનું, પછી છે ઈઆઈએચ લિમિટેડનું પરિણામ, વિનાયલ કેમિકલનું પરિણામ છે, આરટીસીએલ લિમિટેડનું પરિણામ 8 તારીખે જોવા મળશે આપણને। પ્રાઇમ સિક્યોરિટી લિમિટેડ, જેએસએલ ઇન્ડસ્ટ્રી લિમિટેડનું પરિણામ 8 તારીખે જાહેર થશે। પછી 8 તારીખે એક તો જિંદાલ હોટેલ્સ લિમિટેડનું છે, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીનું પરિણામ પણ 8 તારીખે છે, ધામપુર સુગર મિલ્સનું પરિણામ, પછી કોલ ઇન્ડિયા લિમિટેડનું પરિણામ પણ 8 તારીખે છે, બિરલા કોર્પોરેશન લિમિટેડનું પરિણામ,
આરતી ઇન્ડસ્ટ્રીનું પરિણામ પણ 8 તારીખે જોવા મળશે આપણને. પછી છે એક સિમેન્સ લિમિટેડ, તિલક વેન્ચર લિમિટેડનું પરિણામ. આ બધા પરિણામ આપણને 8 તારીખે જોવા મળશે. હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઇન્ડસ્ટ્રી લિમિટેડનું પરિણામ, લિન્ડે ઇન્ડિયાનું પરિણામ પણ 8 તારીખે આપણને જોવા મળશે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે અદાણી પોર્ટનું પરિણામ પણ 8 તારીખે આપણને જોવા મળવાનું છે. જીએમઆર પાવર એન્ડ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું પરિણામ પણ 8 તારીખે જોવા મળશે આપણને. હવે આપણે જોઈશું 9 ઓગસ્ટે કઈ કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે. તો જીએમઆર પાવર અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું પરિણામ 9 તારીખે જાહેર થશે. બીજા 9 તારીખના પરિણામ આપણે જોઈએ. મંગલમ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમિટેડનું પરિણામ, પછી જીકેડબલ્યુ લિમિટેડનું પરિણામ 9 તારીખે છે. બીએસસી લિમિટેડનું પરિણામ પણ આપણને 9 તારીખે જાહેર થતું જોવા મળશે. પછી છે એસએમસી ગ્લોબલ સિક્યુરિટી લિમિટેડનું પરિણામ 9 તારીખે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન IRCTC નું પરિણામ આપણને 9 તારીખે જોવા મળશે. એટલે કે આ ઇમ્પોર્ટન્ટ પરિણામ છે 9 તારીખના માટે. મેટ્રોમની.com લિમિટેડનું પરિણામ પણ 9 તારીખે આપણને જોવા મળશે. કર્મા એન્જિનિયર એનર્જી લિમિટેડનું પરિણામ પણ આપણને 9 તારીખે જોવા મળશે. બીજા બધા પરિણામ પણ 9 તારીખે જાહેર થવાના છે. ગુજરાત ઇન્વેસ્ટર લિમિટેડ પણ 9 તારીખે પરિણામ જાહેર કરશે. આ બધા પરિણામ પણ આપણને 9 તારીખે જોવા મળવાના છે. તમે વિડીયોને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો. પછી છે એક અપોલો ફિનવેસ્ટ લિમિટેડ, બાટા ઇન્ડિયા લિમિટેડનું પરિણામ 9 તારીખે જાહેર થવાનું છે. આ બધા પરિણામ પણ 9 તારીખે જાહેર થશે. ઇઝી ફિનકોર્પનું પરિણામ છે. પછી નેચર પછી નાટકો ફાર્માનું પરિણામ 9 તારીખે છે. સિનેલાઇન ઇન્ડિયા લિમિટેડનું પરિણામ 9 તારીખે છે. પંકજ પોલિમેર લિમિટેડનું પરિણામ પણ 9 તારીખે આવશે. લમક્સ ઇન્ડસ્ટ્રીનું પરિણામ 9 તારીખે જાહેર થશે. IOL કેમિકલ અને ફાર્માસ્યુટિકલનું પરિણામ પણ 9 તારીખે જાહેર થશે. હિન્દુજા ગ્લોબલ સોલ્યુશનનું પરિણામ 9 તારીખે જાહેર થવાનું છે. DCM ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડનું પરિણામ, બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડનું પરિણામ, બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીનું પરિણામ, પછી ટ્રેન્ટ લિમિટેડનું પરિણામ. આ બધા જ પરિણામ આપણને 9 તારીખે જાહેર થતા જોવા મળશે. આ બધા પરિણામ પણ આપણને 9 તારીખે જોવા મળશે. એમાં ભારત ફોર્જ લિમિટેડ છે, જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ છે, વી માર્ટ રિટેલનું પરિણામ પણ આપણને 9 તારીખે જોવા મળશે. વિશાખા ઇન્ડસ્ટ્રી લિમિટેડ પરિણામ, ટાટા પાવરનું પરિણામ પણ આપણને 9 તારીખે જાહેર થતું જોવા મળશે. રિલાયન્સ પાવરનું પરિણામ પણ આપણને 9 તારીખે જાહેર થયેલું જોવા મળશે. પીઆઈ ઇન્ડસ્ટ્રી લિમિટેડનું પરિણામ 9 તારીખે છે. આ બધા પરિણામ પણ આપણને 9 તારીખે જાહેર થતા જોવા મળશે. ફોર્સ મોટરનું એક પરિણામ જાહેર થશે 9 તારીખે. એસઆર ઇન્ડિયા લિમિટેડનું પરિણામ છે. પછી છે બોમ્બે ડાઇંગ એન્ડ મેન્યુફેક્ચર કંપની લિમિટેડનું પરિણામ 9 તારીખે છે. કેપિટલ ઇન્ડિયા ફાઇનાન્સ, બર્જર પેઇન્ટ, બાબા આર્ટ્સ, આ બધા કંપનીના પરિણામ 9 તારીખે જાહેર થશે. પછી છે વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રી, જુવારી એગ્રોકેમિકલ, થોમસ કુક ઇન્ડિયા લિમિટેડ, ઓરિયન્ટ, તાજ જીવીકે હોટલ્સ, ઓરિયન્ટ પેપર એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, જેવી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ, ઇન્ડિયા હોમ લોન્સ, ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ, EID પેરીનું પરિણામ પણ આપણને 9 તારીખે જોવા મળશે. બજાજ કન્ઝ્યુમર કેર લિમિટેડનું પરિણામ પણ 9 ઓગસ્ટે જાહેર થવાનું છે. હવે આપણે વાત કરીએ 10 ઓગસ્ટે કઈ કઈ કંપનીના પરિણામ જાહેર થવાના છે. તો એક તો ગ્લોબલ હેલ્થ લિમિટેડ છે. બીજા પણ આપણે જોઈએ 10 તારીખે આ બધા જાહેર થવાના છે પરિણામ. આ બધી કંપની પણ 10 તારીખે પરિણામ જાહેર કરવાની છે. તિરુપતિ ફોર્જ લિમિટેડ છે, રોલેક્સ રિંગ લિમિટેડ છે, એમટાર ટેકનોલોજીનું પરિણામ પણ આપણને 10 તારીખે જોવા મળશે. રેવતી ઓર્ગેનિક્સ લિમિટેડનું પરિણામ પણ આપણને 10 તારીખે જોવા મળશે. પછી છે પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ લિમિટેડનું, વિશ્વરાજ સુગર ઇન્ડસ્ટ્રી લિમિટેડ, આનંદ રોયન્સ લિમિટેડનું, BMW ઇન્ડસ્ટ્રી લિમિટેડનું પરિણામ પણ 10 તારીખે જોવા મળશે. અરવિંદ ફેશન લિમિટેડ, હાઈટેક વિન્ડિંગ સિસ્ટમ લિમિટેડનું, ગાયત્રી હાઇવેઝ લિમિટેડ, મેડિકો રેમેડીઝનું પરિણામ પણ આપણને 10 તારીખે જોવા મળશે. પછી છે લેમન ટ્રી હોટેલ્સ લિમિટેડનું પરિણામ, અપોલો માઇક્રોસિસ્ટમ લિમિટેડ, ઓરિયન્ટ ફિનસર્વ લિમિટેડ, હિન્દુસ્તાન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું. આ બધા પરિણામ પણ આપણને 10 તારીખે જાહેર થતા જોવા મળવાના છે. અલ્કેમ લેબોરેટરી લિમિટેડ, કુબેર ઉદ્યોગ લિમિટેડ, આ બધા પરિણામ પણ 10 તારીખે આપણને જાહેર થતા જોવા મળશે. બજાજ ગ્લોબલ લિમિટેડ, આ બધા પરિણામ પણ 10 તારીખે આવશે. R&B ડેનિમ્સ લિમિટેડ, પછી આ બધા પરિણામ પણ 10 તારીખે જાહેર થવાના છે. જિંદાલ પોલી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ,
HCL ઇન્ફોસિસ્ટમ લિમિટેડ, GTL લિમિટેડનું પરિણામ, ભાગ્યનગર ઇન્ડિયા લિમિટેડનું પરિણામ, એલેમ્બિક લિમિટેડનું પરિણામ પણ 10 તારીખે આપણને જોવા મળશે. બાયોકોન લિમિટેડ, ઇન્ટરગ્લોબ ફાઇનાન્સ લિમિટેડનું પરિણામ પણ આપણને 10 તારીખે જોવા મળશે. અરાઇઝ એગ્રો લિમિટેડ, અલ્બર્ટ ડેવિડ લિમિટેડ, તરાઈ ફૂડ્સ લિમિટેડ, 52 વીક્સ એન્ટરટેનમેન્ટ લિમિટેડ, પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ, પોલીપ્લેક્સ કોર્પોરેશન લિમિટેડ, જ્યોતિ લિમિટેડ, આ બધા જ પરિણામ આપણને 10 તારીખે જોવા મળવાના છે. SAL સ્ટીલ લિમિટેડ, પછી છે NBCC ઇન્ડિયા લિમિટેડ, ITL ઇન્ડસ્ટ્રી લિમિટેડ, GMM ફોર્ડ્યુલર લિમિટેડ, ફોર્બ્સ એન્ડ કંપની લિમિટેડ, ધનલક્ષ્મી રોટો સ્પિનર લિમિટેડ, ધરાની ફાઇનાન્સ લિમિટેડ, બિરલા પ્રિસિશન ટેકનોલોજી લિમિટેડ, 3M ઇન્ડિયા લિમિટેડ, TVS શ્રીચક્રા લિમિટેડ, VSL ફાઇનાન્સ લિમિટેડ, બધા જ પરિણામ આપણને 10 ઓગસ્ટે જાહેર થતા જોવા મળશે. આ બધા પરિણામ પણ આપણને 10 ઓગસ્ટે જોવા મળવાના છે. CCL ઇન્ટરનેશનલ લિમિટેડ, જી-લર્ન લિમિટેડ, ઇપ્કા લેબોરેટરીનું પરિણામ આપણને 10 તારીખે જોવા મળશે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર લિમિટેડનું પરિણામ, SR સિક્યોરિટીનું પરિણામ, કોસ્મો ફર્સ્ટ લિમિટેડનું પરિણામ, બિરલા કેબલ લિમિટેડ, ભારત ગેસ લિમિટેડ, બજાજ ઇલેક્ટ્રિક લિમિટેડ, અવંતિ ફીડ્સ લિમિટેડ, NCC લિમિટેડ, RSWM લિમિટેડ, હનીવેલ ઓટોમેશન લિમિટેડ, હીરો મોટરકોપ ઇમ્પોર્ટેડ પરિણામ છે. હીરો મોટરકોપનું પરિણામ પણ આપણને 10 તારીખે જોવા મળશે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, બાલાજી ટેલિફિલ્મ્સનું પરિણામ પણ 10 તારીખે જોવા મળશે. અપોલો ટાયર્સનું પરિણામ પણ 10 તારીખે. પછી આપણે જોઈએ કે 11 તારીખે કયા કયા કંપનીના પરિણામ જાહેર થવાના છે. તો હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ લિમિટેડનું પહેલું પરિણામ છે. પછી આપણે આગળ વાત કરીએ કઈ કઈ કંપનીના આવવાના છે. ઇન્ડિયા બુલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઇન્ડિયા લિમિટેડ, AAA ટેકનોલોજી લિમિટેડ, આ બધી જ કંપનીના પરિણામ 11 તારીખે આવશે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે IRFC નું પરિણામ પણ 11 તારીખે જોવા મળશે આપણને. KPI ગ્રીન એનર્જી, હિન્દુસ્તાન એરોનોટિક્સનું પરિણામ પણ 11 ઓગસ્ટે જોવા મળશે. કોચિન શિપયાર્ડ, અરુણા હોટલ્સ લિમિટેડનું છે. TPI ઇન્ડિયા લિમિટેડ, સૌમ્ય કન્સલ્ટન્ટ્સ લિમિટેડ, PNC ઇન્ફ્રાટેક લિમિટેડ, ઓસવાલ લેસનિંગ લિમિટેડ, વાઇબ્રન્ટ ગ્લોબલ કેપિટલ લિમિટેડ, સાગર સિસ્ટમ લિમિટેડ, સૂરજ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, એશિયા કેપિટલ લિમિટેડ, વિનાયક વેનેલિયા બેની મિલ્સ લિમિટેડ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, NHPC લિમિટેડ, ધની સર્વિસ લિમિટેડ, ગુજરાત ક્રેડિટ કોર્પોરેશન લિમિટેડ, પછી ITI લિમિટેડ છે, રાજ ઓઇલ મિલ્સ લિમિટેડ, જમના ઓટો ઇન્ડસ્ટ્રી લિમિટેડ, RCC સિમેન્ટ લિમિટેડ, તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ પેપર્સ લિમિટેડ, ધનલક્ષ્મી ફેબ્રિક લિમિટેડ, આદિ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, મોહિત ઇન્ડસ્ટ્રી લિમિટેડ, ખેતાન ઇન્ડિયા લિમિટેડ, GRM ઓવરસીઝ લિમિટેડ, ભગવતી ઓક્સિજન લિમિટેડ, યુપી હોટેલ્સ લિમિટેડ, સેન્કો ટ્રાન્સ લિમિટેડ, રોટો પમ્પ્સ લિમિટેડ, પ્રીમા પ્લાસ્ટિક લિમિટેડ, ઓરિયન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડ, લિબર્ટી શૂઝ લિમિટેડ, જ્યોતિ સિક્યોરિટી લિમિટેડ, DCM લિમિટેડ, BPL લિમિટેડ, વીમા સિમેન્ટ લિમિટેડ, BGR એનર્જી સિસ્ટમ લિમિટેડ, ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ, સુપ્રીમ હોલ્ડિંગ એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડ, NCL ઇન્ડસ્ટ્રી લિમિટેડ, હિન્દુસ્તાન અધ્વૈસી લિમિટેડ, પછી છે વોલ્ટાસ લિમિટેડનું પરિણામ પણ આપણે 11 ઓગસ્ટે જોવા મળશે. ઉત્તમ સુગર મિલ્સ લિમિટેડ, યુનાઇટેડ ક્રેડિટ લિમિટેડ, સન ટીવી નેટવર્ક લિમિટેડ, RIR પાવર ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, રિકો ઓટો ઇન્ડસ્ટ્રી લિમિટેડ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, બધા જ પરિણામ 11 ઓગસ્ટના દિવસે જાહેર થવાના છે. આ બધા પરિણામ પણ આપણને 11 ઓગસ્ટે જોવા મળવાના છે. લક્ષ્મી મિલ્સ કંપની લિમિટેડ, જિંદાલ સો લિમિટેડ, IFCL લિમિટેડ, આ બધા પરિણામ પણ 11 ઓગસ્ટે આવશે. ભારતીય ઇન્ટરનેશનલ લિમિટેડ, BEML લિમિટેડ, અતુલ ઓટો લિમિટેડ, એસ્ટ્રલ લિમિટેડ, અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, TTK પ્રેસ્ટીજ લિમિટેડ, વિનેતી ઓર્ગેનિક લિમિટેડ, ટીવી ટુડે નેટવર્ક લિમિટેડ, ટિમકેન ઇન્ડિયા લિમિટેડ, ફાઇઝર લિમિટેડ, ફિનોક્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, NRB બેરિંગ્સ લિમિટેડ, JMD વેન્ચર્સ લિમિટેડ, જયકોર્પ લિમિટેડ, ગોદરેજ ઇન્ડસ્ટ્રી લિમિટેડ,
ग्लेनमार्क फार्मास्यूटिकल लिमिटेड, एबीबी इंडिया लिमिटेड, लैंडमार्क कार्स लिमिटेड, श्रीराम प्रोटीन्स लिमिटेड, लक्ष्मी कोस्टपिन लिमिटेड। तो આ બધા હતા 11 ઓગસ્ટે જાહેર થનારા પરિણામ। હવે આપણે 12 ઓગસ્ટે કંપનીઓના પરિણામ જાહેર થવાના છે એની વાત કરીએ તો એક તો છે લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ, શ્રીરામ પ્રોટીન્સ લિમિટેડ। બીજા પરિણામ આપણે જોઈએ 12 ઓગસ્ટના। હવે આ બધા પરિણામ આપણને 12 ઓગસ્ટે જોવા મળવાના છે। તમે વિડીયોને સ્ટોપ કરીને પણ પરિણામ બધા જોઈ શકો છો। હું આમ જવાબ દેતો રહીશ, જે સારા પરિણામ હશે હું એના નામ પણ બતાવતો રહીશ તમને। અને જો તમારે ક્વાર્ટર 1ના પરિણામની બધી જ માહિતી ડિટેલમાં જોતી હોય તો એ પણ મળી જશે। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમે। ઓરિયન્ટ ટ્રેડ લિંક લિમિટેડ, એશિયન ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, જીસીસીએલ કન્સ્ટ્રક્શન એન્ડ રિટેલર્સ લિમિટેડ, ઇન્ડો યુરો ઇન્ડોચેમ લિમિટેડ, પ્લાન્ટર પોલીસ લિમિટેડ, મહાન ફૂડ્સ લિમિટેડ, જાગન લેમ્પ્સ લિમિટેડ, આરએક્સ ઇન્ડસ્ટ્રી, વુડ્સ વિલા લિમિટેડ, જેકે સિમેન્ટ લિમિટેડ, પીટીસી ઇન્ડિયા લિમિટેડ। આ બધા જ પરિણામ આપણને 12 તારીખે જોવા મળવાના છે। V2 રિટેલ લિમિટેડ, VWL લિમિટેડ, સેજલ ગ્લાસ લિમિટેડ, એરો ગ્રીનટેક લિમિટેડ, જેનિથ હેલ્થકેર લિમિટેડ। આ બધા પરિણામ પણ 12 તારીખે આવવાના છે। આઈપી રિંગ્સ લિમિટેડ છે, સાઉથ એશિયા એન્ટરપ્રાઇઝ લિમિટેડ, નિટકો લિમિટેડ, ગુજરાત ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, NIBE લિમિટેડ। આ વીકમાં બહુ બધી કંપનીના પરિણામ જાહેર થવાના છે મિત્રો। આ બધા પરિણામ પણ તમને 12 તારીખે જોવા મળશે। કી કોર્પ લિમિટેડ, ફ્લેક્સ ફૂડ લિમિટેડ, એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ, મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રી લિમિટેડ છે, રાજસ્થાન ટ્યુબ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન લિમિટેડ, પેન ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ, કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રી લિમિટેડ, અમર રાજા બેટરીઝ લિમિટેડ। બેટરીઝ કંપનીનું પરિણામ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। અમર રાજા બેટરી એ છેલ્લું પરિણામ રહેશે 12 તારીખે જાહેર થવાનું। પછી તો મિત્રો આપણે વાત કરી 7 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ સુધી જે કંપનીના પરિણામ જાહેર થવાના છે એની મેઇન કંપનીના નામ પણ મેં તમને બતાવ્યા છે। અને જો તમારે પરિણામની ડિટેલમાં માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો, કેમ કે દરેક કંપનીના પરિણામની ડિટેલમાં માહિતી મળશે તમને, અને એ પણ ગુજરાતીમાં મળશે તમને। તો હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।